જય માતાજી બધા મિત્રોને આજે આપણે આવી ગયા છીએ જો તમને કઈક અલગ ઇમેજિક દેખાતી હશે અને નકરી બોડીઓ અને એવું બધું છે જો અને આપણે જવાનું છે ખોડિયારમાંના મંદિરે તો હવે આપણે જાવી નહીં ભઈલા હા આપણે જવાનું છે ખોડિયારમાંના મંદિરે તો સાયકલ લઈને આગળ જતો રહ્યો છે અને એને સાયકલ લીધી છે જો આઈની વાડી લીલી છમ જેવી વાડી છે જુઓ અને આઈનો નજારો કઈક આવો છે પહાડ ને એવું છે બધું બોવડી ને એવું તો જો ગાઈસ અહીંયા ધજા દેખાવા માંડી છે દેખાય છે ભઈલા તને હા જોડને લાલ કલરની ધજા દેખાય છે ને હવે કઈ છેટું નથી હમણાં પોગી જાવી નહીં ભઈલા હા તો હવે પોગવા માટે છે ને આઈનો નજારો જો કેવા કેવા વૃક્ષ ઉગ્યા છે નહીં ભઈલા હા તો હવે આપણે જાવી માતાજીના દર્શન કરવી નહીં ભઈલા હા હાલો જાવી પોગવા ઉપર જ છીએ આપણે જો હવે અમે પોગવા આવ્યા છીએ જો તમને ધજા દેખાડું જો હવે દેખાતી છે ધજા દીદી જો આગળ જાય છે જો ઠીક ના પોગી ગઈ છે આગળ અમારાથી તો જો આપણે ફાઇનલી પોગી ગયા છીએ અને હવે કઈ જાજુ છે નહીં બસ આટલો જ રસ્તો છે પોગી ગયા છે ને ભઈલો આગળ સાયકલ લઈને જાય છે લાડેહર ખોડિયારમાં પોગી ગયા છીએ તો હવે જઈને દર્શન કરીએ ને જો ધજા અહીંયા છે ને અહીંયા પણ છે જો તો જો અત્યારમાં આપણે ગેટે પહોંચી ગયા છીએ જો લાડેહર ખોડિયારમાંનું મંદિર છે જો મસ્તીનો આવો કાંક ગેટ છે અને ઉપર ધજા પણ છે માં લખેલું છે પણ અને પગથિયે પણ ચડે છે દીદી જો નહીં દીદી હા હું પગથિયે ચડું છું જો માતાજીનું મંદિર આવી ગયું કેવું મસ્તનું છે અને અહીંયા થોડુંક એવું કામકાજ પણ ચાલતું હતું જો આવી ગઈ છે જો આવું કાક છે મસ્તીનું મંદિર અંદરથી શોભી પણ મોટી છે અને જો બહુ મસ્તીનું નાનું મંદિર છે અને લાદી પણ નવી નખાઈ છે ને મેં પગે લાગી લીધું ને દીદી લાગે છે અત્યારમાં જો અને આ બધી જો આ બાજુ કેવડા મોટા મોટા ફૂલડા છે પણ ને દીદી વાં ઊભી છે નહીં હા જો કેટલા મસ્તના ફૂલડા છે ને માતાજીની સુબી પણ છે અને ઉપર ગણપતિ દાદા છે ને કેટલાના વૃક્ષ છે જો આ ગણપતિ દાદા છે અને આ ખોડિયારમાં છે અને આ મસ્તીનો ફૂલવાળો નજારો લીલું છમ જો ગાઈસ આ કેટલા મસ્તના ફૂલ પણ છે અહીંયા અને હવે આપણે ઉપર જાવી છીએ જો પહેલા તો જઈએ કે ન જઈએ અહીંયા મંદિર છે અહીંયા જો આ મસ્તીની ફૂલનું ઓલું છે જો ઉપર શું કામ હે નાથી ન જવાનું જો આવા મોટા મોટા કુંડિયા છે અહીંયા જો કેવડા મોટા કુંડિયા છે તો જો આવડા ધનવેલના આવડા મોટા મોટા પાંદ છે તમે જો બહુ મોટું છે તો જો તમે અહીંયા આવા મોટા મોટા બહુ ફૂલના નજારા છે જો જો સરસ મજાનું છે રંગવાનું ગાર્ડન જેવું જ ગાર્ડન છે કપસી નીચે છે જો તો જો અહીંયા મસ્તીનું આવું કાક વસ્તુ છે નહીં જો આ આવડા નાના પાન ને એવું બધું છે તો જો તમે અહીંયા બધી વૃક્ષને પાણી પવાય છે જો વાંથી નળીથી છે ને જો અહીંયા બધા પાણી પાય છે સારું જો ના પાણી છે જો બહુ મસ્તીનો નજારો હતો તો ઉપર તમને ધજાઈ દેખાતી છે અને પછી એક આડી છે જો વાં છે આપણે ના જઈશું ના સુરત છે તો હવે જો આપણા દીદી ઉપર ચડે છે હવે ઉપર જાય છે અહીંયા પાણી પણ જો બહાર આવ્યું છે જો તો અહીંયા કાંક છે પાણી આવે છે અહીંયાથી ક્યાં એવું છે તો જો દીદી અહીંયા હવે ચડે છે હવે જાય છે ઉપર પણ અહીંયા બહુ ઓલું છે
સંભળાતું નહીં હોય 100%. હે અહીંયા જો પણ ઓલું છે ને મસ્તીનો જો ક્યુટ નજારો છે, બહુ મસ્તીનો છે. રિઝલ્ટ પણ 1 નંબર આવતો હશે તમને. ઓ માય ગોડ, તું ના ચડી ગઈ. ચાલો હાલો જાઓ, પૂરી ચડી ગઈ છે. આપણે ચડવાનું છે પણ ચાલો દોડો. આપણે અહીંયાથી જઈશું, શોર્ટકટ થોડોક કાઢશે. અહીંયા તો હું હલવાઈ ગયો. હા એકદમ ક્યુટ નજારે અમે આવી ગયા છીએ. તમને એ પછી પેલા જો મસ્તીનો જો ધજાન નહીં આડો હોય છે. તમને આ બાજુ નજારો દેખાડો. વાહ ભાઈ, જો ના બાજુનો નજારો તમને બતાડી દઉં. અહીંયા પણ ધજા છે. જો આ ફીર્યા તઈ હું બહુ થાકો આખો ઉતરી જાય. મોરના પીછે જો છે પણ કોકે કાપી નાખેલા છે. અને જો બાકી મસ્તીનો નજારો છે, તળાવ છે. અને આનું એડ્રેસ આપી દે તો. લાડેહર ખોડિયારમાં એ આવ્યા છીએ અમે, અમારા ગામમાં છે નહીં પેલા. હા તો અમે લાડેહર ખોડિયારમાં માતાજીનું મંદિર છે, રંગીલા સોસાયટીમાં. તમે લાલપરી ડેમ છે. થોડીક બોલવામાં મિસ્ટેક થઈ જશે. અને જો ત્યાંથી આ લાલપરી ડેમ છે. અને આમ આપણે જો રંગીલામાંથી આપણે અહીંયા આવી શકીએ છીએ. અને અહીંયા રસ્તા અમે તો અહીંયાથી હોરા નીકળ્યા હતા, કેમ કે અમારે ચાલીને આવવું હતું ને, એટલે નક્કર પછી આમથી આમ કેડી પણ છે. જો અહીંયા તમે ગાડી લઈને, મોટી ગાડી લઈને આવો તો આવી શકો છો, ખટારો લઈને આવો તો આવી શકો છો થોડોક તમે. તો અહીંયા આપણે તો શોર્ટકટ થયા હતા, બાકી આમથી તમતા રસ્તો છે સારો છે. અને જો અહીંયા માતાજીની અહીંયા એક પણ ધજા છે, એક અહીંયા પણ ધજા છે, અને એક નીચે પણ ધજા છે. જો અહીંયા હે ને તમને દેખાતું હશે કે ગાયું ચરે છે, ગાયુંની એ હાલી આવે છે. અને અહીંનો નજારો જો, અને અહીંયા તળાવ છે, કેટલું ક્યુટ તળાવ છે નહીં ભઈલા? હા બહુ મસ્તી. અને જો તમને અહીંયા કઈ દેખાતું હશે, કેમ કે અહીંયા બોરડીમાં બોર પણ આવી ગયા છે. પહેલા બોર આવી ગયા પણ જો ગાય સુકાવા પણ લાગ્યા છે. જો સરસ જવા નીકળી ગયા છે પાછા નીચે. બોર લઈ લીધું છે. હાલ હવે નીચે જઈએ ફટાફટ. હવે નીચે માતાજી, અને જો અહીંયાથી તમને કઈ સારી એવી લીલું બધું દેખાતું હશે, પહાડો દેખાતા હશે ઘણા બધા ને પેલા. હા હવે નીચે જઈએ. આવ્યા તો અહીંયાથી ને જઈશું અહીંયાથી. હવે આપણે અહીંયા જવાનું છે. ચલો મને પણ થોડીક એવી બીક લાગે છે, કેમ કે લહર ગાડી થઈ જાય. અહીંયા હે કેડી, એટલે 100% આપણે અહીંયાથી હાલી શકીએ છીએ. આવતા વખતે મને એમ થયું ક્યાંય નહીં હાલે હોય, પણ આપણે હવે જાતે. તો ચલો હવે જો અહીંયાથી જઈશું. હવે અહીંયાથી ક્યાં જઈશું જો તો. એટલે જો હું આનું ગાય તમે માનો તો કેવું થાય, આવું થાય. જો પોતે પાછી ઓળી ગઈ છે, જો પોતે પાછી રહી ગઈ છે ને હું આગળ વિયો છું, કેમ કે ખોટાડી છે ગાય, ખરી ગઈ. જો આવો મસ્તીનો નજારે અમે આવી ગયા હતા. આપણે ઊંચી ગયા હતા અને હવે આપણે અહીંયા આવી ગયા હતા. તો હવે આપણે આવી ગયા છીએ અહીંયા. જો આવો કંઈક નજારો હતો ને, સાથે જ હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.